નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। આજે આપણે વિદ્યા સહાયક ભરતીમાં મહત્વપૂર્ણ વાત કરીશું કે ભાઈ હજુ છે નવો રાઉન્ડ આવશે એવી જાહેરાત આવી છે। હવે વિષયવાર છે કેટલી જગ્યા આવશે એટલે વિષયની ટોટલ। મિત્રો કેટલી જગ્યા આવશે એ તો તમે ઓલમોસ્ટ સરવાળો કરીને જાણી લેશો, પરંતુ કેટેગરી પ્રમાણે જો તમને જગ્યા બતાવી દો તો તમને ખબર પડે કે તમારી કેટેગરીની જગ્યા ખાલી છે કે નથી, અને છે તો કેટલી ખાલી છે, અને નથી તો ઝીરો છે તો બધાને ખબર જ છે। અત્યારે મિત્રો જો આપણે અંગ્રેજી વિષયનું પણ થઈ ગયું છે, એમાં મિત્રો એક કાલે તમને માહિતી આપેલી છે કે જેમાં 35 ઉમેદવારોના નામ આવેલા હતા કે આ ઉમેદવારો છે જ્ઞાન સહાયકની સાથે ડિગ્રી મેળવેલી છે, છતાં પણ એ બધાના સારા માર્ક્સ છે અને એનું સિલેક્શન છે મિત્રો ઓલમોસ્ટ થઈ ગયું છે। તેવી એક ઉમેદવાર યાદી લઈને આવ્યા હતા। એ યાદી પણ તમને શો ઓફ કરેલી છે અમે, તો એ પ્રમાણે મિત્રો કાલની અપડેટ હતી। આજે મિત્રો તમને આ પ્રમાણે માહિતી કે ભાઈ કેટેગરી પ્રમાણમાં કેટલી જગ્યા ખાલી છે અંગ્રેજી વિષયનું, અને મિત્રો આપણે સંસ્કૃત વિષય છે તો એનું મિત્રો ઓલમોસ્ટ પીડીએફ આખી એક છે કે જે તમારા પાસે સામે પહોંચાડી દેશું। એની સાથે મિત્રો એનું પીડીએફ શા માટે બનાવેલી છે એ પણ જો તમને જણા, કારણ કે મિત્રો એમાં અલગ અલગ જગ્યાઓ છે। પીએચ કેટેગરીની બધી જગ્યાઓ મિત્રો જે પણ આવેલી છે એના માટે મિત્રો એ વિડીયોમાં બતાવી શકાય એમ નથી, કારણ કે એની આખી પીડીએફ છે મિત્રો થોડોક વિડીયો લાંબો થઈ જાય એના કારણે। અત્યારે તમને ગુજરાતી, હિન્દી, પછી મિત્રો ગણિત વિજ્ઞાનનો શરૂ જ નથી, અને સામાજિક વિજ્ઞાનનો મિત્રો જો શક્ય હોય તો। હવે મિત્રો આજે પણ ત્રીજો રાઉન્ડ પૂરો થાય અને પછી મિત્રો ચોથો રાઉન્ડ આવી શકે, અને મિત્રો ચોથા રાઉન્ડમાં છે હું તમને કહું તો મિત્રો 100ની ઉપર છે જગ્યાઓને, અને જશે તો મિત્રો એમાં સૌથી વધુ એસટી કેટેગરીની જગ્યા છે મિત્રો। જો ચોથો રાઉન્ડ આવે તો બાકી મિત્રો એની શક્યતા ખૂબ ઓછી છે, પરંતુ તો મિત્રો આવી પણ શકે। 50% શક્યતા આવી શકે અને 50% શક્યતા કે ન પણ આવી શકે। ગુજરાતી વિશેની વાત કરીએ પહેલા, અત્યારે જો તમે આ યુટ્યુબ ચેનલ પર પહેલી વખત વિઝિટ કરો છો તો ખાસ કરી આપણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા છે તમારા સુધી પહોંચાડતા રહે। આ વિડીયો લાઇક કરી બધા મિત્રો સુધી છે વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં। સમયને બગડતા આગળ વધીએ મિત્રો। તો મિત્રો સૌપ્રથમ તમને ગુજરાતી વિષયમાં જણાવો। આપણે ગુજરાતી વિષય મિત્રો છે, ગુજરાતમાં ઓલમોસ્ટ ગુજરાતી બધાને આવડે છે, તો ગુજરાતી વિશે શરૂઆત કરીએ એ રીતે આજે માન્યતા આપી અને ગુજરાતી વિષયને આગળ લઈએ। એમાં ઓપન કેટેગરી માટે ભાઈ કેટલી જગ્યા પર નવો રાઉન્ડ હશે? હવે ઘણા કે ઓપન કેટેગરીમાં પણ જગ્યા ખાલી છે। હા ભાઈ, સૌથી વધુ જગ્યા ખાલી હોય એટલે મિત્રો આવે એટલી જગ્યા બીજી કેટેગરીમાં પણ છે। એક જગ્યા ઉપર છે ઓપન કેટેગરીમાં નવો રાઉન્ડ આવી શકે, એટલે મિત્રો ત્રીજો રાઉન્ડ છે બીજો રાઉન્ડ, તો મિત્રો છે ત્રીજો રાઉન્ડ છે આવી શકે। મિત્રો આ ગુજરાતી વિષય એટલે નેક્સ્ટ રાઉન્ડ, પછી ત્રીજો જોશો તમે જે માનો એ રાઉન્ડ, ઓકે। બાકી ઘણા કે આટલો રાઉન્ડ, એકલો રાઉન્ડ, આના પછીનો રાઉન્ડ આવી શકે। અને એસસી કેટેગરીમાં મિત્રો 0 જગ્યાઓ છે, એટલે એનો રાઉન્ડ આવશે નહીં। આ વાતનું ધ્યાન રાખજો। એસસી કેટેગરીમાં એ પણ જગ્યા ખાલી નથી, ઓલમોસ્ટ બીજી કેટેગરીમાંથી આપે તો નહીં, અને જો આપી દે તો વધુ સારું ભાઈ, 1-2 જગ્યા બાકી। એસટી કેટેગરીમાં સૌથી વધુ હોય તમને પણ ખબર છે, તો એમાં ટોટલ 79 જગ્યાઓ છે, 79 જગ્યા પર છે નવો રાઉન્ડ આવશે ગુજરાતી વિષયમાં। પછી વાત કરીશ એસએબીસી કેટેગરી માટે, તો એસએબીસી કેટેગરીમાં 1-1 મિત્રો 11 જગ્યા પર છે। મિત્રો આવશે NEWS કેટેગરી। જે પણ આપણે બાકી રહે એમાં આમાંથી મિત્રો આ એકડો છે કાઢી નાખો, એટલે 1 જગ્યા પર છે। મિત્રો નવો રાઉન્ડ આવે તો એસએબીસીમાં 11 અને AWESમાં 1 જગ્યા પર। હવે વાત રહીએ આપણે હિન્દી વિષયની। મિત્રો હિન્દી પણ ઓલમોસ્ટ બધાને આવડે જ છે, તો એને પણ લઈ લઈએ। તો એમાં મિત્રો ઓપન કેટેગરીમાં સારી એટલી જગ્યા છે, તો એમાં 16 જગ્યા પર મિત્રો નવો રાઉન્ડ આવશે હિન્દી વિષયની અંદર। પછી વાત કરીએ એસસી કેટેગરીમાં, તો હિન્દી ગુજરાતી બધામાં 0 જગ્યા છે એસસી કેટેગરીની અંદર। એસટી કેટેગરીમાં સારી જગ્યા છે, એસટી કેટેગરીમાં ટોટલ 82 જગ્યા મિત્રો, 82 જગ્યા પર છે નવો રાઉન્ડ આવવાનો છે। એના પછી મિત્રો વાત કરીએ તો એસીબીસી કેટેગરીમાં પણ ભાઈ સેમ છે, 0 જગ્યાઓ છે એસીબીસી કેટેગરીમાં,
આપણે હિન્દી વિષયમાં, અને EWS કેટેગરી છે. તો મિત્રો EWS કેટેગરીમાં છે એ એક જગ્યા છે. બાકી મિત્રો ગણિત વિજ્ઞાનનું હજુ શરૂ થયું નથી મિત્રો. એનો ટૂંક સમયમાં છે મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટ આવી જાય પછી એની પ્રક્રિયા પણ શરૂ થશે એની રોજે રોજની અપડેટ માટે. બાકી બીજી વિદ્યા સહાયની ભરતી અને અપડેટ માટે આપણે આ YouTube અત્યારે જ સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો કે જેથી કરી આવી તમામ અપડેટ અમે સૌથી પહેલા તમારા સુધી પહોંચાડતા રહે. બાકીના વિષયોની PDF છે આ વિડીયોમાં 100 લાઇક કમ્પ્લીટ થશે એટલે અમે પ્રોપરલી તમારા સુધી પહોંચાડી દઈશું. તો મળીશું ફરી એક વખત નવા વિડીયોમાં.